नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री सीयू शास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखादेवी सिंह डीएलएड प्रथम वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे प्रथम वर्षनो कोर्स 2ब भारतीय शिक्षण दर्शन अने प्रवर्तमान भारतीय समाज एनु त्रीजू प्रकरण शिक्षणनी समाजशास्त्रीय आधारशिलानो अभ्यास करीशुं। कोर्स 2ब एनु प्रकरण 3 शिक्षणनी समाजशास्त्रीय आधारशिलाना जे मुद्दाओनो अभ्यास आपणे करेल छे तमाम मुद्दाओने फरीथी एक वखत याद करी लईए तालीमार्थी बहनों। तो अहीं आप स्क्रीन पर जोई शको छो ते प्रमाणे पहलो मुद्दो प्रस्तावना, बीजो मुद्दो उद्देशो, तीजो मुद्दो शिक्षणનું समाजशास्त्र एनो अभ्यास આપણે એના 5 પેટા મુદ્દા દ્વારા કરેલ છે। તો પહેલો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ, ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ, ચોથો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર, પાંચમો પેટા મુદ્દો શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ। ત્યારબાદ આપણે એનો ચોથો મુદ્દાનો અભ્યાસ કર્યો હતો સામાજિક પરિવર્તન અને શિક્ષણ। એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરેલ છે। તો એનો પહેલો પેટા મુદ્દો છે સામાજિક પરિવર્તનનો અર્થ અને સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે સામાજિક પરિવર્તન લાવનારા અને અસર કરતા પરિબળો અને ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણ અને સામાજિક પરિવર્તન। પાંચમો પેટા મુદ્દાનો અભ્યાસ પણ આપણે કરેલ છે જેનું ટાઇટલ છે સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ। છઠ્ઠો પેટા મુદ્દો લોકશાહી અને શિક્ષણ, એનો અભ્યાસ આપણે એના 4 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, જેમાંનો આપણે પહેલો પેટા મુદ્દો લોકશાહીની શિક્ષણની સંકલ્પના અને બીજો પેટા મુદ્દો લોકશાહીના પાયાના મૂલ્યો એનો અભ્યાસ કરેલ છે। આ વિડીયોમાં આપણે એના હવે પછીના જે પેટા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીશું। તો તાલીમાર્થી બહેનો, આપ સૌ જાણો છો કે આ છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ એનો અભ્યાસ આપણે એના 4 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે। એ 4 પેટા મુદ્દાઓમાં આપણે 2 પેટા મુદ્દાઓનો અભ્યાસ તો કરેલ જ છે અને આ વિડીયોમાં આપણે એનો ત્રીજો અને ચોથા પેટા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ લોકશાહી અને શિક્ષણ એનો જે ત્રીજો પેટા મુદ્દો લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ, આ જે ત્રીજો પેટા મુદ્દો છે એનો અભ્યાસ પણ આપણે એના 6 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે। તો એ 6 પેટા મુદ્દા કયા કયા છે એ જોઈ લઈએ। તો અહીંયા પહેલો જ પેટા મુદ્દો છે શિક્ષણના હેતુઓ, બીજો પેટા મુદ્દો છે અભ્યાસક્રમ, ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણ પદ્ધતિ, ચોથો પેટા મુદ્દો છે શાળાનું સ્વરૂપ, પાંચમો પેટા મુદ્દો છે શિક્ષક અને છઠ્ઠો પેટા મુદ્દો છે વિદ્યાર્થી। તો તાલીમાર્થી બહેનો, અહીંયા જે આ ત્રીજો પેટા મુદ્દો છે આ બધા એના પેટા મુદ્દાઓ છે અને આ જે પેટા મુદ્દો છે કોનો પેટા મુદ્દો છે તો કે આ છઠ્ઠા મુદ્દાનો લોકશાહી અને શિક્ષણનો। તો હવે આપણે આ જે લોકશાહી અને શિક્ષણનું સ્વરૂપ એટલે કે જે ત્રીજો પેટા મુદ્દો છે એનો પહેલા પેટા મુદ્દો શિક્ષણના હેતુઓથી આપણે આ ત્રીજા પેટા મુદ્દાના અભ્યાસની શરૂઆત કરીએ। તો એમાં તાલીમાર્થી બહેનો, આપણે આ જે લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ છે એમાં થોડીક આપણે ચર્ચા કરી લઈએ। આ શિક્ષણના હેતુઓ વિશે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ તે પહેલાં તો શિક્ષિત નાગરિક એ લોકશાહીની સફળતા માટેની પૂર્વશરત છે। એટલે કે લોકશાહીનું શિક્ષણ આપણે મેળવવું હોય તો જે નાગરિક છે એ શિક્ષિત હોવો જરૂરી છે। લોકશાહીની સફળતાનો આધાર જે છે એ શિક્ષણ છે। શિક્ષણ મેળવેલ હશે તો જ લોકશાહીમાં જે બાબતો રહેલી છે એનું શિક્ષણ જે છે એ વ્યક્તિ મેળવી શકશે। એટલે જ લોકશાહી એ નેતૃત્વની પ્રયોગશાળા છે। લોકશાહીનો વિકાસ શિક્ષણના વિકાસનું પરિણામ છે અને એટલે જ હવે આપણે લોકશાહી શાસન વ્યવસ્થામાં શિક્ષણ કયા પ્રકારનું, કેવી રીતે તેમજ કેવું શિક્ષણ આપવામાં આવે છે તેની ચર્ચા કરીશું। તો અહીંયા આપણે આ લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપનો પહેલો મુદ્દો લોકશાહી એટલે કે શિક્ષણના હેતુઓ એના વિશે ચર્ચા કરીશું। તો લોકશાહી શિક્ષણનો જે મુખ્ય હેતુ છે એ આદર્શ નાગરિકનું સર્જન કરવાનો છે અને
લોકશાહી શિક્ષણના હેતુઓ જો તારવવામાં આવે તો એના 4 હેતુઓ છે. પહેલો છે આત્મસાક્ષાત્કારનો હેતુ, બીજો છે માનવી સંબંધોનો હેતુ, અને ત્રીજો હેતુ છે આર્થિક કાર્યક્ષમતાનો હેતુ, અને ચોથો છે નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વનો હેતુ. તો આ જે 4 હેતુઓ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એનો અભ્યાસ આપણે થોડા એના ટૂંકમાં મુદ્દાઓ આપેલા છે એના દ્વારા સમજીશું. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, શિક્ષણના હેતુઓમાં પહેલો હેતુ આવે છે આત્મસાક્ષાત્કારનો હેતુ. તો આત્મસાક્ષાત્કારનો હેતુ રાખવામાં આવ્યો છે તો એમાં કઈ કઈ બાબતો દ્વારા આત્મસાક્ષાત્કારનો હેતુ જે છે એ સિદ્ધ થશે એના પોઈન્ટ્સ આપણે જોઈશું. તો એમાં પહેલી બાબત આવશે પૃચ્છાશીલ મનનો વિકાસ, એટલે કે મન જે છે હંમેશા પૂછતું રહેવું જોઈએ, તો એ રીતે મનનો વિકાસ કરવો જોઈએ. ત્યારબાદ છે અધ્યયનના સાધનો પર નિપુણતા, એટલે કે આપણે જે કંઈ શીખી રહ્યા છીએ એ સાધનો પર આપણી એક્સપર્ટનેસ હોવી જોઈએ, એટલે કે એમાં આપણે પાવરધા હોવા જોઈએ. ત્યારબાદ છે આગળની બાબત છે કે કૌશલ્યપૂર્વકનું શ્રવણ અને નિરીક્ષણ. તો કેવી રીતે શ્રવણ કરવું અને કેવી રીતે આપણે ઓબ્ઝર્વેશન કરવું, એટલે કે જોવું, નિરીક્ષણ કરવું, એ બાબત પ્રત્યેનું જે કૌશલ્ય છે એનાથી પણ આપણે પરિચિત હોવા જોઈએ. ફુરસદના સમયનો ડહાપણ ભર્યો ઉપયોગ સમજી શકો છો આપ. અને સૌંદર્યનું અનુભાવન, એટલે કે જે સૌંદર્ય છે કોઈ પણ બાબતમાં જે છે એ સૌંદર્ય જે છે એ રહેલું જ હોય છે તાલીમાર્થી બહેનો. તો એ સૌંદર્યનો અનુભવ કેવી રીતે કરવો એના પરથી આપણે આ જે અહીંયા જે બાબતો છે આ બાબતો દ્વારા આપણે આત્મસાક્ષાત્કારનો જે હેતુ છે એને સિદ્ધ કરી શકીશું. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા મુદ્દાનો જે શિક્ષણના હેતુઓ છે એનો પહેલો હેતુ આત્મસાક્ષાત્કારના હેતુ વિશે ટૂંકમાં ચર્ચા કરી. હવે આપણે તાલીમાર્થી બહેનો એનો બીજો હેતુ છે માનવીય સંબંધોનો હેતુ. તો માનવી સંબંધો જે છે એનો હેતુ શું હોય છે તો એ બાબતે ચર્ચા કરીએ. તો કે માનવી સંબંધો જે છે એ અન્ય સાથે આપણે ભાર વિનાનો વ્યવહાર જે છે એ રીતે આપણે કરવાનો છે. માનવી સંબંધો જે છે એમાં કઈ કઈ બાબતો આપણે સમજવાની છે તે બાબતની ચર્ચા કરી રહ્યા છે તાલીમાર્થી બહેનો. જેમાં પહેલું જે છે અન્ય સાથે ભાર વિનાનો વ્યવહાર. કારણ કે લોકશાહી જે છે લોકશાહીમાં એવું જ છે કે કોઈને પણ ન ગમે તેવું વર્તન કરવું નહીં, કાયદેસર રીતે. તો એ રીતે કોઈની પણ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે એને ભાર ન લાગે એવો વ્યવહાર કરવો જોઈએ. માનવ મૂલ્યોને અગ્રતા. ત્યારબાદ છે સહાધ્યાયી મૈત્રીનું અનુભવન, એટલે કે સહઅધ્યાયી જે આપણી સાથે અભ્યાસ કરે છે એમની સાથે મૈત્રીનો અનુભવ કરવો જોઈએ. પરસ્પર સહકાર, એકબીજાને સહકાર આપવો. જવાબદાર વ્યક્તિનું સ્થાન, એટલે કે એક જવાબદાર વ્યક્તિ તરીકેનું સ્થાન જે છે એ સમજવાનું છે. અને રોજિંદા જીવનમાં, એટલે કે રોજિંદો જે જીવન વ્યવહાર છે એમાં લોકશાહી ભર્યો વ્યવહાર કરવો જોઈએ. તો અહીંયા માનવી સંબંધોનો જે હેતુ છે એ હેતુમાં તાલીમાર્થી બહેનો આટલી બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે આ જે શિક્ષણના હેતુઓ છે એનો આપણે ત્રીજો હેતુ આર્થિક કાર્યક્ષમતાનો હેતુ. તો શિક્ષણના હેતુમાં, એટલે કે લોકશાહીમાં જે શિક્ષણનું સ્વરૂપ છે એનું જે પહેલો મુદ્દો છે શિક્ષણના હેતુઓ, એમાં આ ત્રીજો હેતુ છે આર્થિક કાર્યક્ષમતાનો હેતુ. તો આર્થિક કાર્યક્ષમતા જે છે એનો હેતુ જે રાખવામાં આવ્યો છે એ હેતુમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે તો કે ઉત્કૃષ્ટ કામગીરી માટે ગૌરવ, એટલે કે કોઈ પણ કાર્ય કર્યું હોય એ ઉત્કૃષ્ટ કર્યું, સારી રીતે શ્રેષ્ઠ રીતે કર્યું હોય તો એના માટે ગૌરવ હોવું જોઈએ. ત્યારબાદ છે કાર્યમૂલક પ્રત્યે ઝોક, એટલે કે કાર્ય કરતા રહેવું જોઈએ. એ પણ હકારાત્મક કાર્ય જે છે એ કાર્ય કરતા રહેવું જોઈએ. ત્યારબાદ છે વ્યવસાયની વિચારપૂર્વક પસંદગી. આપણે કોઈ પણ વ્યવસાય સ્વીકારીએ છીએ ત્યારે એની પસંદગી આપણે વિચાર કર્યા બાદ જ કરવી જોઈએ. ત્યારબાદ છે કાર્યમાં સફળતા માટે ઝઝૂમવું. તો જે કંઈ કાર્ય કરો છો એની સફળતા માટે આપણે ઝઝૂમવાનું છે. અને છેલ્લું છે આર્થિક સલામતીની પ્રાપ્તિ. તો આપણી પાસે જે કંઈ આર્થિક બાબતો છે એની સલામતી આપણને કઈ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે તે બાબત વિચારવું.
તો અહીંયા તાલીમાર્થી બહેનો જે શિક્ષણના હેતુઓમાંનો જે ત્રીજો હેતુ છે એમાં કઈ કઈ બાબતો જે છે એ આવી શકે એના પોઈન્ટ્સ જે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો એનો ચોથો હેતુ નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વનો હેતુ. તો એક નાગરિક તરીકે આપણી જવાબદારીઓ કઈ છે એ જે હેતુ છે એ હેતુ માટે જે આપણે બાબત સમજવાની છે એમાં પહેલી બાબત છે કે માનવીય જરૂરિયાતો સમજવી. તો દરેક માણસની જે જરૂરિયાત શું છે તે આપણે સમજવી જોઈએ. ત્યારબાદ છે વિશ્વસનીય માહિતીની પ્રાપ્તિ કરવી. એટલે કે કોઈ પણ માહિતી આપણે મેળવીએ છીએ ત્યારે એ વિશ્વસનીય છે કે નહીં તે બાબતની ખાતરી કરવાની છે. ત્યારબાદ છે અન્યના મંતવ્યોનું ગૌરવ કરવું. કોઈ વ્યક્તિ કોઈ સારી બાબતમાં એના પોતાના મંતવ્યો આપે છે તો આપણે ગૌરવ કરવું જોઈએ. કુદરતી સ્ત્રોતોનું રક્ષણ. તો જે પેટ્રોલિયમ છે, હવા છે, પાણી છે, ખોરાક છે, આ બધી બાબતો જે છે કુદરતી છે, તો એ કુદરતી સ્ત્રોતોનું આપણે રક્ષણ કરવાનું છે. એના પછી છે લોકશાહી પ્રત્યે વફાદારી. તો લોકશાહીમાં જે એના મૂલ્યો છે, એના લક્ષણો છે, એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એનો એવું વર્તન વ્યવહાર કરીને લોકશાહી પ્રત્યે આપણે વફાદારી દાખવવાની છે. અને છેલ્લો પોઈન્ટ છે વિશ્વ કલ્યાણનું ચિંતન. એટલે કે માત્ર પોતાનું, કુટુંબનું અને સમાજ કલ્યાણનું જ ચિંતન નહીં, પરંતુ વિશ્વનું કલ્યાણ થાય એવું ચિંતન કરવાનું છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ, એનો ત્રીજો પેટા મુદ્દો લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપનો જે પહેલો મુદ્દો છે શિક્ષણના હેતુઓ, એના ચાર હેતુઓનો આપણે ટૂંકમાં ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. હવે આપણે આ ત્રીજો પેટા મુદ્દો લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ, એનો બીજો મુદ્દો અભ્યાસક્રમ, એટલે લોકશાહીનું જે શિક્ષણ છે એ શિક્ષણમાં બીજો મુદ્દો આવે છે અભ્યાસક્રમ, કે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. તો લોકશાહી શિક્ષણનો હેતુ છે આદર્શ નાગરિકોનું સર્જન. તો આ આદર્શ નાગરિકનું સર્જન કરવાનું છે, તેથી આ શિક્ષણનો અભ્યાસક્રમ આદર્શ નાગરિકનું સર્જન કરે તેવો હોવો જોઈએ. આપણે અહીંયા એ સમજી લઈએ છીએ કે અભ્યાસક્રમ જે છે એ સાધન છે, સાધ્ય નથી. આ બાબત આપણે સમજવાની છે. તો લોકશાહી શિક્ષણના અભ્યાસક્રમમાં વિવિધ વિષયોનું શિક્ષણ તો હોય જ છે, પણ એ ઉપરાંત એમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે આપણે કરાવીએ જ છીએ તાલીમાર્થી બહેનો પ્રાર્થના સંમેલનમાં ને એ રીતે, તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ત્યારબાદ રમતગમત અને અનુભવો, આ ત્રણ બાબતોની ગૂંથણી પણ આ લોકશાહી શિક્ષણના અભ્યાસક્રમમાં વિષયો ઉપરાંત હોવા જોઈએ. કારણ કે લોકશાહી જે છે એટલે કહેવાનો મતલબ કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો જે છે એ પાંગરે તે માટેની પ્રવૃત્તિઓને અભ્યાસક્રમમાં આવરી લેવી જોઈએ. અને એટલે જ આ બધી બાબતો જે છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત અને અનુભવો જે છે એ બાબતની જેને કહેવાય કે ગૂંથણી એમાં થવી જોઈએ એવી આપણે ચર્ચા કરી છે. તો લોકશાહી જે છે એ સ્વતંત્રતાને પોષે છે. એનો જે મૂલ્ય છે એ સ્વતંત્રતા છે, સમાનતા છે, બંધુત્વ છે અને વ્યક્તિ સન્માન છે. તો આ બધી બાબત જે છે એને લોકશાહીમાં જેને કહેવાય કે માવજત મળે છે એનું શિક્ષણ લેવાથી. તો આ માવજત મળશે તો જ જેને કહેવાય કે લોકશાહી શિક્ષણનો અભ્યાસક્રમ જે છે એ લવચિકતા ભર્યો જે છે એ બનશે. એટલે કહેવાનો મતલબ કે લોકશાહી શિક્ષણનો અભ્યાસક્રમ જે છે એ લવચિકતાનો આગ્રહ રાખે છે. લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી જેને અંગ્રેજીમાં કહેવાય છે, કે સમય પ્રમાણે જે પરિવર્તન કરવું પડે તો એ કરી દેવું જોઈએ, એ બાબતને લવચિકતા એમ કહેવામાં આવે છે. અને આ લવચિકતાનો આગ્રહ રાખીશું તો જ જેને કહેવાય કે જે વ્યક્તિગત તફાવતો અને જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી આપણે અભ્યાસક્રમની રચના જે છે એ કરી શકીશું, એટલે કે કરવામાં આવે છે. ટૂંકમાં તાલીમાર્થી બહેનો જીવન જીવવાની જે કળા છે એ અભ્યાસક્રમ વડે પ્રાપ્ત થાય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા
પેટા મુદ્દાનો જે બીજો મુદ્દો છે અભ્યાસક્રમ, એટલે કે લોકશાહીમાં શિક્ષણનું જે સ્વરૂપ છે એમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરી. હવે એનો ત્રીજો મુદ્દો એટલે કે આ ત્રીજા પેટા મુદ્દાનો ત્રીજો મુદ્દો શિક્ષણ પદ્ધતિ. તો આ લોકશાહીમાં જે શિક્ષણ છે એ શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરીશું. તો પ્રગતિ અને સક્રિયતા એ લોકશાહીના ચાવીરૂપ લક્ષણો છે કે શિક્ષણ જે છે એ પ્રગતિ અને સક્રિયતા એ બાબત જે છે એને ધ્યાનમાં રાખે છે ને એ લોકશાહીના પણ ચાવીરૂપ લક્ષણો છે. અને એથી જ લોકશાહીના જે શિક્ષણની પદ્ધતિ છે એ ક્રિયાત્મક હોવી જોઈએ. ક્રિયાત્મક એટલે કે હંમેશા કાર્ય કરતી હોય તેવી. તો લોકશાહીનું શિક્ષણ જે છે એ ક્રિયાત્મક ક્યારે બનશે? જ્યારે પ્રવૃત્તિલક્ષી પદ્ધતિ જે છે એને પસંદ કરીશું ત્યારે. અને આ જે પ્રવૃત્તિલક્ષી પદ્ધતિ છે એમાં લર્નિંગ બાય ડુઈંગ એનો સ્વીકાર થયેલો છે. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે જેને કહેવાય કે કરીને શીખવું, કંઈક ક્રિયા કરીને શીખવું એ બાબત જે છે એ. તો આ જે પદ્ધતિ છે એ જેને કહેવાય કે કેવી હોવી જોઈએ એની આપણે ચર્ચા કરીએ તો વ્યક્તિગત ભિન્નતા ધ્યાને લઈ સમુચિત વિકાસ કરવાનો છે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો સમુચિત વિકાસ કરવાનો છે ત્યારે સમાજને એક લાકડીએ હાંકવાની પદ્ધતિ જે છે એ ન ચાલે. વ્યક્તિગત શિક્ષણ આપવાની પદ્ધતિ જે છે એ જરૂરી છે. અને આ જ બાબતને ધ્યાનમાં લઈને જેને કહેવાય કે પહેલાં અને બીજા ધોરણમાં જે છે પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે તાલીમાર્થી બહેનો. એ આપ જ્યારે અભ્યાસ એટલે કે ઇન્ટર્નશીપમાં જશો ત્યારે આપને ખ્યાલ આવી જશે. તો આમાં જે વ્યક્તિગત શિક્ષણ આપવાની પદ્ધતિ જરૂરી છે એમાં માહિતીના ઢગ ખડકવાના નથી. આ બાબત પણ એક ધ્યાનમાં રાખવાની છે કે વ્યક્તિગત પદ્ધતિમાં પણ માહિતીના ઢગ જે છે ખડકવાના નથી, પરંતુ અર્થઘટનાત્મક અભિગમ વિકસાવવાનો છે. અને આ અર્થઘટનાત્મક અભિગમ જે છે ક્યારે વિકસશે? જ્યારે આપણે સર્જનાત્મક વિકાસ દ્વારા વિદ્યાર્થીને સૌંદર્ય દ્રષ્ટિ જે છે એ ખીલવીશું ત્યારે. એટલે કે સર્જનાત્મક વિકાસ દ્વારા વિદ્યાર્થીને સૌંદર્ય દ્રષ્ટિ જે છે એ ખીલવવાની છે. અને એના માટે જે પહેલાંના સમયમાં શિક્ષક પીરસે એ જ શિક્ષણ એ બાબતને ત્યજી દેવાની છે. અને એ બાબતને ત્યજીને વિદ્યાર્થીને જાતે ભણતો કરવા માટે પ્રવૃત્ત કરવાનો છે. તો લોકશાહી શિક્ષણ પદ્ધતિ જે છે એ શિક્ષણ પદ્ધતિના જે લક્ષણો છે એ કયા કયા જરૂરી છે એટલે કે જે અનિવાર્ય છે એ લક્ષણોનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ શિક્ષણ પદ્ધતિ જે છે એ જરૂરી છે, અનિવાર્ય છે એ બાબત એટલે કે શિક્ષણ પદ્ધતિમાં પહેલી બાબત આવે છે એનું લક્ષણ જે છે એ છે કે વિદ્યાર્થીઓને વિભિન્ન પરિસ્થિતિઓ વિશે પોતાના મંતવ્ય આપવા અને ચર્ચા કરવા પ્રેરે તેવી પદ્ધતિ હોવી જોઈએ. ત્યારબાદ બીજી બાબત જે બહુ જ જરૂરી છે એવી એટલે કે શિક્ષણ પદ્ધતિમાં જે બહુ જરૂરી છે એ બાબત છે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરતો અને સ્વતંત્ર વિચાર કરતો થાય તેવી પદ્ધતિ હોવી જોઈએ. આ પણ બહુ જ જરૂરી છે શિક્ષણ પદ્ધતિમાં. ત્યારબાદ જે છે એ કે કેમ વિચારવું અને શું વિચારવું એવી શીખવતી જે છે એ પદ્ધતિ હોવી જોઈએ. એટલે કે શિક્ષણ પદ્ધતિ જે છે એ કેમ વિચારવું અને શું વિચારવું એવું શીખવતી હોય તેવી હોવી જોઈએ. ત્યારબાદ છે શિક્ષણની પદ્ધતિ ચિંતનાત્મક હોવી જોઈએ. ચિંતનાત્મક એટલે કે ચિંતન કરતો થાય. કોઈ પણ બાબત કોઈ વિદ્યાર્થી સામે કોઈ બાબત મૂકવામાં આવે તો એ ચિંતનાત્મક હોય, ચિંતન કરતો થાય એવી હોવી જોઈએ. ટૂંકમાં તાલીમાર્થી બહેનો અહીંયા જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિ લોકશાહી એટલે કે લોકશાહી શિક્ષણ પદ્ધતિ જે છે એ વિદ્યાર્થીની વ્યક્તિમત્તાનો સુસંવાદી વિકાસ કરીને તેને આદર્શ નાગરિક બનાવે તેવી હોવી જોઈએ. તો અહીંયા આપણે આ
ત્રીજો પેટા મુદ્દાનો ત્રીજો મુદ્દો શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ લોકશાહી અને શિક્ષણમાં, એનો પણ આપણે ચર્ચા કરી. હવે આપણે એનો ચોથો મુદ્દો શાળાનું સ્વરૂપ, એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો લોકશાહીમાં શિક્ષણના સ્વરૂપમાં જેને કહેવાય કે શાળાનું સ્વરૂપ જે છે એ કેવું હોવું જોઈએ એ બાબતે ચર્ચા કરવાની છે. તો લોકશાહી શાળા જે છે એ લોકશાહી ઢબે જ ચાલવી જોઈએ, અને તો જ જેને કહેવાય કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો આદર્શો જે છે એ એનામાં પ્રસ્થાપિત થશે. તો સમાજની પ્રતિકૃતિ બનતી જોઈને શાળાને, એટલે કે જે શાળા છે એ લોકશાહીની પ્રયોગશાળા બનાવવી જોઈએ, તો જ વિદ્યાર્થીઓમાં જે લોકશાહીનું શિક્ષણ જે છે એ યોગ્ય રીતે મેળવી શકશે. તો શાળા જે છે એ સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખી કાર્ય કરતી હોય એ બાબત ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા અને શબ્દ જે છે એની જગ્યાએ માત્ર ને જ લેવાનો છે તાલીમાર્થી બહેનો, કે આ લોકશાહીની પ્રયોગશાળા બનાવવી જોઈએ તો એમાં કઈ કઈ બાબતો જે છે એ હોવી જોઈએ. તો કે શાળા સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખી કાર્ય કરતી હોય. બીજી બાબત છે કે લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતી હોય, સંવર્ધન એટલે કે જતન, સાચવણી, તે બાબત. તેમજ વિદ્યાર્થીઓમાં એટલે કે રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોનું સર્જન કરતી હોય, અને એ ઉપરાંત વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણો વિકસાવતી હોય તેવું શાળાનું સ્વરૂપ હોવું જોઈએ. એટલે કે આજે લોકશાહીની પ્રયોગશાળા આપણે બનાવવી જોઈએ તો એમાં કઈ કઈ બાબતો જે છે એ આવવી જોઈએ, એનો સમાવેશ થાય છે, એ બાબતોની આપણે ચર્ચા કરી. કે ભાઈ સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખી કાર્ય કરતી હોય, લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતી હોય, રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોનું સર્જન કરતી હોય, તેમજ વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણો વિકસાવતી હોય તેવું શાળાનું સ્વરૂપ હોવું જોઈએ. એટલે કે એવી શાળાની લોકશાહીની પ્રયોગશાળા બનાવવી જોઈએ. તો શાળાના નિર્ણયો જે છે એ વિદ્યાર્થીઓ પર લાદવા નહીં જોઈએ, એવી પરિસ્થિતિ જે છે એનો સ્વીકાર થવો જોઈએ. અને એના માટે જ એને કહેવાય કે શાળામાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપવી જોઈએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા પેટા મુદ્દાનો ચોથો મુદ્દો શાળાનું સ્વરૂપ, એનો પણ આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. હવે એનો પાંચમો મુદ્દો એટલે કે આ ત્રીજો પેટા મુદ્દાનો પાંચમો મુદ્દો શિક્ષક, એના વિશે ચર્ચા કરીશું. તો લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ, એનું શિક્ષકનું મહત્વ જે છે, શિક્ષક કઈ રીતે કાર્ય કરે છે તે બાબતની આપણે ચર્ચા કરીશું. તો દેશના ભવિષ્ય ઘડતર કરવાની જે જવાબદારી છે એ લોકશાહીમાં શિક્ષકના ખભા પર છે, એ આપ બહુ સારી રીતે જાણો છો. અને એટલા માટે જ લોકશાહી શાળાનો શિક્ષક જે છે એ લોકશાહીના જે મૂલ્યો છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, આ બધા મૂલ્યો છે, એમાં શ્રદ્ધા ધરાવતો હોવો જોઈએ. અને શિક્ષક વિશે એક મુસગેવે નામના વ્યક્તિએ કહ્યું છે કે શિક્ષક મહત્વની સામાજિક પદવી પર છે. જે સમાજે એનું ઘડતર કર્યું છે, એટલે કે શિક્ષકનું ઘડતર કર્યું છે, તે જ સમાજમાં જ તે બીજાઓનું ઘડતર કરવા પાછો ફરે છે. તો આપ સમજી શકો છો એમના આ અભિપ્રાય પરથી કે શિક્ષકનું મહત્વ જે છે એ લોકશાહીના શિક્ષણમાં કેટલું મહત્વનું છે. તો શિક્ષકે પોતાની શિક્ષણ યાત્રા દરમિયાન જે મૂલ્યો આત્મસાત કરેલા છે એને સરળતાથી વિદ્યાર્થીઓમાં સંક્રમિત કરી શકે એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા સંક્રમિત કરી શકે, સંક્રમિત એટલે કે પોતાનામાં જે કંઈ કૌશલ્યો છે, મૂલ્યો છે, સદ્ગુણો છે, એનું આરોપણ બીજામાં કરવું, એ બાબતને સંક્રમિત કહેવાય છે. તો શિક્ષક એ વિદ્યાર્થીની પ્રેરણામૂર્તિ છે અને તેથી જ તે માર્ગદર્શક બની રહેવો જોઈએ. એનો વ્યવહાર વિદ્યાર્થી સાથેનો જે છે એ પ્રેમપૂર્ણ અને સહકારયુક્ત હોવો જોઈએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આ લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ, એમાં જે શિક્ષક છે એ શિક્ષક
શિક્ષકનું મહત્ત્વ શું છે, એની જવાબદારી શું છે, એ બાબતે આપણે ટૂંકમાં ચર્ચા કરી. હવે આપણે આ જે લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ એનું છેલ્લું ઘટક જે છે, એટલે કે છેલ્લો મુદ્દો જે છે, છઠ્ઠો વિદ્યાર્થી, એના વિશે આપણે ચર્ચા કરીશું કે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કઈ કઈ બાબતો જે છે એ આપણે વિદ્યાર્થી વિશે જાણવાની છે, સમજવાની છે, એ બાબત આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થીઓમાં એટલે કે જે લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ છે એમાં વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળામાં સ્વતંત્રતા આપવામાં આવે છે અને સાથે સાથે સ્વતંત્ર વિચાર વડે વિદ્યાર્થીને વિકસવાની જે તકો છે એ તકો પણ આપવામાં આવે છે. તો એના દ્વારા જેને કહેવાય કે શિક્ષણ એ વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે, એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. અને શિક્ષણ એ વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે. આ માન્યતા સાથે વિદ્યાર્થી સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે છે અને શાળા સંચાલનમાં તેની ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવે છે. તો શાળા સંચાલનમાં ભાગીદારીનો સ્વીકાર એ કઈ રીતે ભાગીદારી આપે છે? તો આપ જ્યારે ઇન્ટર્નશીપ કરશો ત્યારે મારી બહેનો, ત્યારે આપને બહુ સારી રીતે આ મુદ્દો જે છે એને સમજી શકશો. તો વિદ્યાર્થી જે છે એટલે કે વિદ્યાર્થી જે છે એ સ્વયં શિસ્તનું પાલન કરે, એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યાર્થીએ જે ધ્યાનમાં રાખવાનું છે એ આ બાબત છે કે શિસ્તમાં અમે રાખીએ, એના બદલે તમે લોકો જાતે જ શિસ્તમાં રહેતા થાઓ, એ બાબત વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાની છે. અને આ શિસ્તનું પાલન ન થાય ત્યારે પરિસ્થિતિ કેવી ઊભી થતી હોય છે એ આપ જાણો છો. તો એ બધી બાબતોમાં જેને કહેવાય કે શાળાને દરવાજે પોલીસનું વાહન ઊભું હોય, એ ખરેખર લોકશાહીની શાળા જે છે એના માટે શરમજનક ઘટના ગણાય. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ છઠ્ઠા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો વિદ્યાર્થી એટલે કે ત્રીજો પેટા મુદ્દો લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ, એનો છઠ્ઠો મુદ્દો વિદ્યાર્થી, એના વિશે પણ આપણે ચર્ચા કરી. અને અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા પેટા મુદ્દાનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 3નો છઠ્ઠા મુદ્દાનો ચોથો મુદ્દો શૈક્ષણિક ફલિતાર્થ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો શૈક્ષણિક ફલિતાર્થમાં તાલીમાર્થી બહેનો, આપણે છઠ્ઠા મુદ્દાના જે અગાઉના 3 મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, એનો શૈક્ષણિક ફલિતાર્થ જે છે એ આપણે ચર્ચા કરવાની છે. ફલિતાર્થ એટલે કે ફળ, પરિણામ. તો એ 3 મુદ્દાઓનું જે પરિણામ છે એ પરિણામ વિશે આપણે ચર્ચા કરવાની. તો એ શૈક્ષણિક જે પરિણામ છે એ કઈ કઈ બાબતો પરત્વે હોઈ શકે, એ બાબતોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે તાલીમાર્થી બહેનો. તો લોકશાહી અને શિક્ષણનો જે શૈક્ષણિક ફલિતાર્થ છે એને સ્પષ્ટ કરવા માટે આપણે કેટલીક બાબતોની ચર્ચા કરીશું, જેના દ્વારા એનો શૈક્ષણિક ફલિતાર્થ સ્પષ્ટ થઈ શકશે. તેમાં પહેલો મુદ્દો એટલે કે પહેલી બાબત છે કે વર્ગમાં અને શાળામાં વિદ્યાર્થીઓ મુક્ત શિસ્તનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. તો અહીંયા મુક્તિના બદલે મુક્ત શબ્દ વાંચવાનો છે તાલીમાર્થી બહેનો, અને મુક્ત પછી નો શબ્દ આવી ગયો છે, પણ એના પછી શિસ્ત શબ્દ હોવો જોઈએ. તો મુક્ત શિસ્તનો, તો વર્ગમાં અને શાળામાં વિદ્યાર્થીઓ મુક્ત શિસ્તનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. એ 3 પેટા મુદ્દાઓનો એટલે કે આ અગાઉના જે 3 પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો એનો આ પહેલો મુદ્દો દ્વારા આપણે એનો આ શૈક્ષણિક ફલિતાર્થ જે છે એ સમજી રહ્યા છે, સ્પષ્ટ કરી રહ્યા છે. ત્યારબાદ બીજી બાબત જે છે એ છે કે અધ્યયન અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓ સ્વતંત્રતાથી શિક્ષક સાથે ચર્ચા વિચારણા કરે તેવી તકોનો ઉદ્ભવ કરવો જોઈએ. તો આ બાબત પણ આપ સમજી શકો તેમ છો. ત્યારબાદનો શૈક્ષણિક ફલિતાર્થનો જે બાબત છે એ છે કે અધ્યાપન પદ્ધતિમાં વિદ્યાર્થીઓને મુક્ત અભિવ્યક્તિની તક મળે તેવી પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. તો કેવી પદ્ધતિ આપણે ઉપયોગ કરવાની છે એ બાબતે અહીંયા જણાવ્યું છે.
ત્યારબાદની બાબત છે કે શાળાના વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પોતાની મુશ્કેલીઓને રજૂઆત કરે તેવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ. તો અહીંયા નિર્ભયતાથી પોતાની મુશ્કેલીઓની રજૂઆત કરે તે બાબત સમજાવી છે, એટલે કે શૈક્ષણિક ફલિતાર્થમાં એ બાબત આવી છે. ત્યારબાદ છે કે વર્ગના બધા વિદ્યાર્થીઓને સમાન દ્રષ્ટિએ જોવા જોઈએ. એના પછીની બાબત છે કે પ્રાર્થના સંમેલનમાં બિન સાંપ્રદાયિકતા અને લોકશાહીના મૂલ્યોનું જતન થાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. અહીંયા બિન સાંપ્રદાયિકતા એટલે આપ સમજી શકો છો કે આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિકતા ને વરેલો છે, એટલે કે કોઈ એક ધર્મને વર્યો નથી. આપણો કોઈ રાજકીય ધર્મ નથી, ભારત દેશનો કોઈ પણ રાજકીય ધર્મ નથી. જેમ બીજા દેશો જે છે એમને ઇસ્લામ એ રાજકીય ધર્મ હોય છે, ક્રિશ્ચન એ ધર્મ રાજકીય હોય છે, બૌદ્ધ ધર્મ જે છે એ રાજકીય હોય છે, પરંતુ ભારત દેશ બિન સાંપ્રદાયિકતાને વરેલો છે. તો આ બિન સાંપ્રદાયિકતા એટલે કે ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપવી, એ બાબતને બિન સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. અને લોકશાહીના મૂલ્યો તો એમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિને સન્માન, પરિવર્તનમાં શ્રદ્ધા, ન્યાય, આ બધા જે છે લોકશાહીના મૂલ્યો છે. તો એનું જતન થાય એવા પ્રયત્નો હાથ ધરવાના છે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓ એકબીજાનો આદર સન્માન કરે, સહકારભર્યું વલણ સ્વીકાર કરે, વિશ્વસનીયતાના વાતાવરણનું સર્જન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ લોકશાહી અને શિક્ષણનો જે ચોથો મુદ્દો છે શૈક્ષણિક ફલિતાર્થ, એમાં કઈ કઈ બાબતો આવી શકે એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરી છે. અને અહીંયા આપણે એનો આ ચોથા મુદ્દો એટલે કે ચોથો પેટા મુદ્દો શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ પણ પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ 3નો છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ એનો અભ્યાસ આપણે એના 4 પેટા મુદ્દા દ્વારા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણ 3નો 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ એનો અભ્યાસ કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને ફરીથી મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.